એકવાર મહારાજ વડતાલમાં હતા. એક કોળી ભક્ત હતા. એમની વાડીમાં એમણે ચીવડા વાવેલા અને એમાં એક પહેલું ચીવડું સરસ મોટું થયું, સુગંધીદાર. તમને સંકલ્પ થયો હતો ને, અમારા ધીરુ બાપા બરોબર શાક માર્કેટમાંથી નીકળ્યા ને પાકેલા ચીવડા જોઈ ગયા. મને ફોન કરીને કે સુગંધ બહુ આવે. મેં કીધું છે નહીં, એટલે કે ચીવડા ને. તો કે મને એવી છે ઈચ્છા કે મારે ઠાકોરજીને સંતોન જમાડવા. મેં કીધું ક્યાં છો? તો કે મેં બજારમાં જોયા હતા. મેં કીધું અત્યારે તો થોડોક દૂર છું. મેં કીધું ત્યાં હોય ત્યારે ફોન કરવાનો હોય ને. તો કે ના, કે મારી ઈચ્છા છે. મેં કીધું લાવજો. મેં કીધું જ્યારે તમે આવો ને ત્યારે લાવજો, અત્યારે નહીં. તો એ દિવસે જઈને લઈ આવ્યા અને ઠાકોરજી માટે સ્પેશિયલ દેવા આવ્યો. ભાવના વસ્તુ છે ને. આ કોળી ભગત ને એવું થયું, ચીબડા વાવ્યા હતા, પેલું ચીબડું આવ્યું. એ હરિભગત નો એક છોકરો હતો નાનો. એ છોકરાએ ચીબડું જોયું, એને સંકલ્પ થયો કે આ ચીબડું તો શ્રીજી મહારાજ જમે એવું છે. શું સંકલ્પ થયો? શ્રીજી મહારાજ જમે એવું આ ચીબડું છે. એમ ધારીને વેલામાંથી એ ચીબડાને તોડ્યું અને ગામમાં એના ઘર તરફ લઈને જતો હતો. પછી એને થયું કે આવું સરસ ચીબડું પાછા ખાવા મળે ન મળે, હું ખાઈ લઉં તો. એવું એને મનમાં થયું, હું ખાઈ જાઉં તો. પછી તો ચપ્પુ બપ્પુ લઈને સુધારવા તૈયાર થયો. પછી થયું કે આ ચીવડું મારા મોઢાને ન હોય. ભગવાન જમે તો ભગવાનનો રાજીપો મળે ને, નથી જમવું. તો ચપ્પુ પાછું મૂકી દીધું અને પાછું તો કે લો, હું છે ને ભગવાનને દઈ આવું. ન ખાધું, મનની સામે લડ્યો અને પછી સંકલ્પ કર્યો કે નહીં, આ તો મહારાજ માટે જ લઈ જાઉં છું. એમ કરીને વડતાલ શ્રીજી મહારાજ જ્યાં સભા કરીને બેઠા હતા ત્યાં આવ્યા એ નાના બાળ ભક્ત અને આમ દૂર બેઠો. એટલે મહારાજ કે છોકરા શું લાવ્યો? મહારાજ ચીબડું લાવ્યો. લાવ લાવ. મહારાજ એમ કીધું એટલે આવ્યો. વ્યાસપીઠ ઉપર ચીબડું મૂક્યું. ચીબડું મૂકીને મહારાજને દંડવટ કરીને પગે લાગ્યો. સંસ્કારી છોકરો. પછી મહારાજે સભામાં વાત કર્યો કે આ છોકરો પોતાના મનને જીતીને અમારા માટે ચીબડું લાવ્યો છે, માટે આનું સાધુની હારે કલ્યાણ કરીશ. કોની હારે? શું કામ? મનને જીતીને આવ્યો છે. કારણ કે એને ખાવાની ઈચ્છા થઈ હતી. એ ખૂબ લેડો, મારે નથી ખાવું, નથી ખાવું. પાછું મન કે ખાઈ લેને, હવે એટલા બધા ચીવડા છે, ભગવાનને બીજું ધરાવજે. તોય મન સાથે લડીને મારામાં પ્રેમ હતો એટલે મનનું નહીં માનીને મારા માટે લાવ્યો છે, એટલે એનું સાધુની હારે કલ્યાણ કરીશ. ખ્યાલ આવ્યો? આપણે સત્સંગમાં આવતા હોઈએ ત્યારે આપણું મન કે હવે સભાઓ થવાની જ છે ને, આખા વર્ષમાં રવિ સભા થવાની જ છે, આ સભામાં નહીં બીજી સભામાં જાશું. એમ આપણું મન મનાવે ને કે આ રવિવારે બધા ધુરંધર જોવા જાય. સમજાણું? 4 કલાક પછી ધુરંધર જોવા જાય. હું શીખીને આવે તો નક્કી નહીં. કા પછી એમ કે હાલો ને આજ પાણીપુરી ખાવા જઈએ, ઢોસા ખાવા જઈએ. એમ જાય, મન મગાડે, તન મગાડે અને મનની આગળ હારી ના આવે. પણ ઘણા મનને જીતીને આવે કે ભાઈ આપણે બીજું બધું કરી જ થાય, પણ મંદિરે જાય તો સેવા થાય, સત્સંગ થાય, ભગવાનના અને સંતોના દર્શન થાય. તો જે મન મારીને આવતા હોય એનું ભગવાન કોની બરોબર કલ્યાણ કરે? હવે તમે કયો, બોલો ખરા? સમજાણું ને? એટલે સત્સંગ કરવામાં, નિયમ પાળવામાં, ભજન કરવામાં, ભગવાન સંબંધી જે કરવાનું હોય એ કરવામાં આપણું મન આપણને કોઈ દી સાથ આપે નહીં શરૂઆતમાં. પછી આપણે પાક્કા થઈ જાય, પછી આપણું ગુલામ થઈ જાય, આપણે કહીએ એમ કરે. પણ શરૂઆતમાં તો આપણને એકેય વસ્તુ ગમવા દે નહીં. મન કાંઈક ને કાંઈક એવું ઓહણ મૂકે. શું મૂકે?
ઓહણ એટલે આપણે માંડ બધું નક્કી કર્યું હોય ને એ બધું ઢીલું પાડીને આપણને ઢીલા પડ દે. એટલે મનનું કહેવું નહીં કરવાનું. ભગવાન માટે જે કરવું પડતું હોય એ કરવામાં ક્યારે મનનું સાંભળવું નહીં. શાસ્ત્રનું સાંભળવું, સંતનું સાંભળવું, હરિભગતનું સાંભળવું, પણ મનનું સાંભળવું નહીં. દર રવિ સભામાં જે ભક્તો સેવા કરતા હોય એને પરસેવો ન થતો હોય. આપણે અહીંયા આવીને બેસીએ ને, શરૂઆતમાં કેટલી ગરમી થતી હોય, પછી ધીરે ધીરે વાતાવરણ શાંત થાય તો ત્યાં જે ચૂલ પાસે સેવા કરતા હોય એને તાપ ન લાગતો હોય, પરસેવો થતો હોય કે નહીં, તરસ ન લાગતી હોય. તો ઘણા બિચારા 2 વાગ્યા ના હોય ને તો પાણી પીવાય નવરા ન થાય, કોઈક પછી પાણી દે પીવે. એ રીતે મનને નહીં ગણીને, તનને નહીં ગણીને જે સેવા કરતા હોય એનું ભગવાન કોની હારે કલ્યાણ કરે? સાધુની હારે. શુદ્ધ ભાવના હોય ને